એ ભીમદેવ ભાઈ હું બળદિયાથી બોલું. ક્યાંથી બોલો? બળદિયા તાલુકો ભુજ કચ્છ. આ છેડા ભરાઈ ગયા ને શું સ્વિચ ઓફ થઈ ગયા? ક્યાંથી આવો? એ બેન હેલો. ક્યાંથી બોલો? તાલુકો ભુજ કચ્છ બળદિયા. બળદિયા? હા, નામ સાંભળ્યું બળદિયાનું? ના, નથી સાંભળ્યું બેન. મારે તો ભાઈ એટલે જ કેવું હતું કે તમે શું આ કાર્ય કરો બહુ સારું એ, અને આ લેડીઝ ને ન્યાય અપાવો. મારે તો એટલી જ વિનંતી. મને બહુ આમાં પણ બહુ જે બોલવું છે સમજા રસ કે આ કોઈકને દુઃખ દે ને આપનાથી સહન ના થાય સમજા ગરીબ ને. હા, એટલા માટે તમે ફોન કર્યો. અને બીજું હું એટલું કેવા માંગતી હતી કે હાલો ભાઈ, આ મારું જે રેકોર્ડિંગ વાયરલ કરજો બળદિયાથી જશોદાબેન નારાયણ વેકરિયા. આપણે પટેલ? હા પટેલ. કડવા પટેલ? હા કડવા પટેલ. હા હા બોલો બોલો. હા, તો મને બહુ અમે બધાને ઇઝ લેડીઝોને તૈયાર કરી રહી કે તમે એક ન્યાય આપવા માટે તમે ઘર સિંહ બની જાઓ તો કોઈના તાકાત નથી કે કોઈ આપને પુરુષ અડી શકે એમ. હા સાચી વાત. હા સાચી વાત. અને બાકી જો આ માણસ જે કેરા મેં મારી આંખે મારા ભાઈ જોઈ મેં એ કેરા ને કે અમને ફસાવાની કોશિશ કરી. અમે 2-3 કેસમાં એવા પડ્યા હતા. તો ઈ આપે હાજર રહીને એના ફોન આવે તો ઉઠાવે. એને કહી કે તું નંબર ચેન્જ કરી નાખ. મારા ઘરે પોલીસ વાળા આવ્યા હતા. એને કીધું કે બેન મારી હાજરીમાં કેટલી વખત ઈ છોકરાનો ફોન આવે તો તમે ઉપાડો કેમ હોય કે એમ. તમને જો એનાથી નફરત હોય તો તમે જીપ બદલાવી નાખો ને. તો એમની જયારે તમને મરજી હોય ત્યારે તમે આવું બધું કરો ને. જયારે એકબીજાનો અણબનાવ થાય ને તમે પછી આ બારે તમારા પર્દાફાશ કરવાનું કરો. તમે પહેલેથી આપને ન ગમતું હોય મારા ભાઈ તો આપને એનાથી નંબર જ ચેન્જ કરી નાખાય ને કે આપના ફોન જ નંબર જ ના અપાય પછી. હે જો આટલી જો તમે તૈયાર હો તો તમે એક ચોટ ભલે તમને પ્રેમ થઈ ગયો એ સત્ય. હું કોઈ કેટલા માણસો ભેગી કામ કરી આવી હું, પણ આપનો સંબંધ કેટલો રખાય કે જ્યાં હોય ત્યાં હોય પછી ઘરે આવ જાવ નહીં. હા, અને બીજું એમ કેવા માંગતી હતી કે આ કીર્તિ પટેલ કેરી કે કરોડોનું દાન આવે બારેથી તો ખજૂરભાઈ જાહેર નથી એનું નામ જાહેર કરે. મારા ભાઈ અત્યારે અમારા મંદિરમાં કરોડોનું પૈસા આવે એ કોઈ હિસાબ માંગે. અત્યારે માણસ કેટલું મહેનત કરીને કામ કરતા હોય તો એ પછી એનું નામ લખાવવાની જરૂર ન હોય ને. પોપટભાઈ ફાઉન્ડેશન વાળા કેટલા પૈસા આવેલા તો એ માણસોની સેવા માટે વાપરેલા ને. હા, તો પછી આ વિરોધ કરી અને દેશને બરબાદ આટલી એવડી બધી કઈ સિંહણે કે આખા ભારતમાં કે બધાનો વિવાદમાં જ ઉતરે. બધાનું કોઈ જાણ્યું ન હોય સાધુ સંત બધાના વિવાદમાં જ ઉતરે રહી. તો એક વખત એને કહી દો કે અહીંયા બળદિયામાં તું આવ તારી કેટલી ઓકાત હું જોઈ લઉં. કોને? આ કીર્તિ પટેલ નું. હેલો. હા, પણ તમે જોતા હશો કે આટલી હદે જો લેડીઝ બોલતી હોય તો એને કોઈ કેમ એને સજા નથી મળતી એમ. એનો સ્વતંત્ર અધિકાર છે. અને સ્વતંત્ર અધિકાર મારા ભાઈ. આપનો પુરુષ એને આપની એમની સ્ત્રીની ઇજ્જત કેટલી એ કે આટલો તને આ માનવ અવતાર મળ્યો હોય તો તું તારી રીતે જીવ અને કોઈને જીવા દે ને. હા, પણ એમાં એવું છે કે ઈ કોઈને એવું નથી ને બેન. ઈ પોતે પોતાની જે ના આ તો હાવ ખુલ્લું બોલેરી. ખુલ્લું આવડું તો એમની ઈ કેરી કે હું સિંહણ આવું તો સિંહણ તું એક જ કઈ તારી માના ઉદરમાંથી પેદા નહીં થયો ને એવા તો કઈક સિંહણ બીજા છે. અમે તો કઈ રહ્યા એક ઘરમાંથી સિંહણ પેદા થાવ તમે કે કોઈના બાપની તાકાત નથી કે કોઈ આપને અહીંયા વાળ વાંકો કરી જાય. પણ બેન એમાં એવું છે ઈ જે બોલે છે જો ઈ અભદ્રવાણી બોલતા હોય તો એના જેને ફોલો કરવા વાળા છે જેને સાંભળવા વાળા છે સાંભળે. આપણે નહીં સાંભળવાનું. એટલે ઈ એનો પોતાનો સાંભળવાની વાત નથી કરતી પણ બધાનો વિવાદ સાધુ સંતનો વિવાદ આપે ખોટી નજરે ન જોયું હોય અને વિવાદમાં ઉભી જાય એ પણ મારા ભાઈ એક આપનો ગુનો હોય ને એમ. ના એમાં એવું છે કોઈ પણ નો વિરોધ પ્રદર્શન કરવું એ માણસનો મૂળભૂત અધિકાર છે. એટલે એનો પોતાનો ઈ રાઈટ છે. ઈ તો આપણે નથી વાત કરતા પણ લેડીઝ અટણે આપને હું એક જ વાત કરું કે હું આજ ઘર સંસાર કરીને બેઠી હું મારા છોકરા મને ટાઈમ માટે ઘરે બેઠી આ તો નવરી ને એટલે બધું શું છે આપને ખબર છે મારું ટાઈમ માટે મારું ઘર સાચવવાનું હોય મારા છોકરાને સાચવવાના હોય. તો આ પણ આપને આ સ્વતંત્ર રીતે જીવે નહીં ને એને જ આટલું બધું આ શું છે મારા ભાઈ આપને કેમ ના શું છે કે મને ખબર મારું ઘર કેમ હાલશે મારા છોકરા કેમ આગળ આવશે.
આટલી આપને બુદ્ધિ તો લેડીઝ ને ઘર કરીને બેઠા હોય એટલી તો આપને જવાબદારી ઘરની તો આવે ને. માણસ કમાય નહીં ને તો એને કહેવાય કે મારા ભાઈ તું કમા 1 કલાક વધારે ભર, હું તારું બધું ઘરનું બધું હું સંભાળી લઈશ બસ. એટલે મતલબ તમે કીર્તિ પટેલ માટે ફોન કર્યો? હા, લેડીઝ ની જવાબદારી કહીએ કે માણસ જો મારા ઘરવાળો વિદેશ કમાય અને અટાણે ઘરની જવાબદારી તમામ મારા ઉપર હોય, મારા છોકરાની બધી, પણ એ તો લેડીઝ ની જવાબદારી ને માણસ કમાઈ ને રે. બાકી તને ઘર કેમ હલાવવું, તને કયા રસ્તે જાવું ન જાવું, એ તો આપની પોતાને પૂછવું પડે કે હું કયા રસ્તે જાઉં રી અને મારો ઘરમાંનો માણસ કેવી રીતના કમાયો અને હું એને દગો જ ન દેવાય આપનાથી પેલો તો. બેન એને લગ્ન ક્યાં કરેલા છે? મારા અહીંયા બળદિયામાં કરેલા છે ને સુરજ પરની દીકરી. કોણ? હું? હા, બળદિયામાં કરેલા છે મારા. એમ નહીં, આ તમે કીર્તિ પટેલ ની વાત કરો છો, એ ક્યાં એને લગ્ન કરેલા છે? એ લગ્ન નથી કર્યા એટલે તમારા ભાઈ એને આવડી બધું ઉજેરવું. આપને તો છોકરા કેમ મોટા કરવા, એ તો તમારા બધાને ઘરની તમારા લેડીઝ ની કેટલી ખબર હશે કે કેટલી જવાબદારી લઈને છોકરા આપે ઉછેરવા, એને લાઈને ચડાવવા, આપની કેટલી ફરજમાં હોય લેડીઝ નો. હા, એટલે ઈ આ સંતત્ર જીવેરી ને એટલે એના બધું નાટક સુજેરા. આપને ખબર છે કે સાંજ પડશે ને મારા ઘરે મને પહોંચવું જ પડશે ટાઈમ માંથી. એટલે આપણે અત્યારે જે ફોન કર્યો છે શેના માટે કર્યો છે? મેં તો તમારા દરરોજ યુટ્યુબ જોઉં રહી, મને તો આટલી હું કહું રહી બધી નારી તૈયાર થાવ, નારી તમે જાગૃત થાવ. અમારા ગામમાં અમે 2 થી 3 જણી અહીં, પણ કોઈ એ શું અત્યારે મામલો ખપેટલા માણસો વઢે ને મારા ભાઈ, તો તેવા ટાણે હું એના છોડાવવા માટે જાઉં. કેમ કે આપને કદાચ બે ની સત્યના માર્ગે હંભરાય પેલી વાત, કોઈના ફેવરમાં ઉભાય નહીં. બે એ તો હું જો આટાને ગુનો કર્યો ને તો હું તો એમ જ કહું મેં નથી કર્યું કોઈ, હું તો મારા એમ નહીં, હું તો પછી બહાર જ નીકળવાની કોશિશ કરીને. પણ જેનો ઝઘડો હોય ને બે ભાઈને છૂટા કરીને બે નો પેલો મામલો મેદાને શું એ આપણે બે ની સમજવાની કોશિશ કરે. ઘરમાં ઝઘડો હોય ને તો એકનું કોઈ નહીં સંભળાય કે એક હાથેથી તો કોઈ ન કરે. બે સામે કોઈકનો વધારે હોય, કોઈકનું ઓછું હોય, બે નો વાંક તો હોય જ ને. મતલબ અત્યારે તમે શું કહેવા માંગો છો એ કહો ને એટલે પૂરું થઈ ગયું વાત. ના, હું એ વાત નથી માંગતી. આ તમારું જોયું એટલે કહું રહી કે તમે જે કરો રા આ બધું સારું જ કરો રા. અને આ પણ કોઈ વિરોધ કરે પણ તમે તોય છોડજો નહીં. આટલું બધું જો ભૂવા તાંત્રિક ને તમે આટલાને કેટલાને ફરક પડી ગયો કે આમાંથી બધા શું હવે બહાર નીકળશે કે પૈસા લેવાનું બંધ કરી દેશે. એને ખબર એ અટાણે અમે આમાં પકડાઈ જશું એમ. હા, એટલા માટે હો. કાંઈ વાંધો નહીં બેનો. હવે આપણે તમે જે કઈ આ વાત કરી એ ભુવા ભરાડી અને કીર્તિ પટેલ વિશે, એમાં તમે એને વાયરલ કરવા માંગો છો? હા, વાયરલ કરવા માંગુ છું કે આટલી કોઈકને થોડીક બુદ્ધિ તો આવી જોઈએ ને. તમે આટલું કર્યું તો મને કેટલી અંદરથી એમ કે હું તમારા નંબરમાં ફોન કરું કે ન કરું મારા ભાઈને કે આટલી બધી જાગૃત થાવ, તમને કોઈકનો બચાવ કરો. મારી તો એ કહેવાનું હોય કે કોઈકનો નાનો મોટો ઝઘડો હોય તો તમે પતાવી લો, એને કેસ કાવલા કરવાની જરૂર ન પડે આપને. હા, હવે આપણે છે ને તમે જે મુદ્દો કહ્યો છો ને બેન, પણ ઈ કીર્તિ પટેલ જે બોલે છે ને, હા, એને સ્વતંત્ર અધિકાર મળેલો છે. ના, ભલે આપે કઈ વિરોધ આપને કહેવાય ને કઈ ગાળ ન બોલી કાંઈ ન બોલ્યું મારા ભાઈ આપે એમ કહી કે હાવ આવું ખુલ્લું ન બોલાય એમ કે આટલા ને એ સ્ત્રી લેડીઝ જ છે ને એમ, ભલે લગ્ન નથી કર્યો પણ અટાણે એ લેડીઝ જ છે ને કે આવું હાવ ખુલ્લું બોલવું શું ન એવું તો થોડુંક તો મર્યાદાથી. તમે આટલી બધી વાત કરો રા, કેટલા તમારા સામે બોલેરા પણ તમે કોઈ દી એમાં કોઈ વિરોધથી કઈ બોલ્યા? એમાં એવું છે કે અમારે શું છે કે આજે તમે જે સ્ત્રીઓ છો એ મને સાંભળે છે એટલે મારાથી અભદ્ર વાણી ન બોલાય. શું કામ? ઈ અમે બોલીને તો આજે હજારો દીકરીઓને આત્માને ઠેસ પહોંચે. શું કામ કે આજે તમે સાંભળો છો ને એમાં એક અભદ્ર શબ્દ આવ્યો એટલે ફેમિલી સાથે સાંભળતો એટલે તમને તકલીફ પડી જાય સીધી તરર માડી. મનસુખભાઈ બોલતા નથી. થોડીક જો મારા ભાઈ બોલીને તો વિચારીને જ બોલાય કે એક આજે બધું શું થઈ ગયું હે કે રેકોર્ડિંગ થઈ ગયું હે, આપે બોલ્યા એટલે ત્યારે પર્દાફાશ કરે એટલે આપને જો બોલવાનું હોય તો અમે ચડી તો બોલાય, એનું તો કોઈ સવાલ નથી. એટલે એવું એટલે એને છે ને ઈ કીર્તિ પટેલ કોઈનો વિરોધ કરે છે એટલે વિરોધ કરવો ને એને બંધ કરવો કે એનો વિરોધ કોઈ પણ ન કરી શકે છે. કેમ કે વિરોધ કરવો ના એમ નથી મારા ભાઈ. આપે એમ કહી કે લેડીઝ ને આટલું બધું શોભે નહીં, આવું ખુલ્લું બોલવામાં બધું એમ કે બેન મારી સાંભળો, હું તમને હવે આમાં હું જે તમને ખબર ઈ તમે જે કહો છો ને કે ખરાબ બોલે કે અભદ્ર વાણી બોલે બહુ
જરા ખરાબ વર્તન છે કે બોલે છે એ એનો પોતાનો સ્વતંત્ર મામલો છે, એમાં આપણે કઈ લેવા દેવા ના ના આપણે એને ક્યાં ના ના આ તો વાત કરું કે આટલું ઈ કે ને કે ખજૂરભાઈ ના પૈસા પોતાનું નામ બારે ઓલું કરેલા ફેમસ, પણ મારા ભાઈ એક કરવું હોય અટાણે તમે આટલો બધો હોદો લઈને બેઠા હો, પણ એટાણે હવે એ કોઈક માણસને પૈસા તો કરોડો દઈ શકે, પણ કોઈકને થોડું એમની ટાઈમે કાઢવું કામ ને આ બધા માણસોના માટે. હા હા એટલે એ બધું કરવું પડે, પેલું એમાં કાંઈ વાંધો આપને નહીં. હું એમ કહું અત્યારે કરોડો પૈસા માણસો અમારા સ્વામિનારાયણ મંદિરમાં અબજ કરોડો માણસો દેરા, પણ અટાણે બિચારા આટલું બધું કરેલા એ હવે એને એમાં પૂછી કેમ માગે કે મેં પૈસા લીધા હતા તમે ક્યાં નાખ્યા? મૂળ તો કીર્તિ છે ને હા ઈ તો આ તરીકાના એના ઓલામાં શું કહેવાય, આ તરીકા ભદ્ર વાણીમાં ચડી ગઈ ને એવું થોડુંક એનું સ્વભાવના હિસાબે, નકર કીર્તિ ના ના આટલો એમ ના ઈ એમ પોતાના મનથી એમ સમજેરી કે હું એક ભારત દેશમાં સિંહ પેદા થયો હું, એવા તો મારા ભાઈ પણ બધાને ઇજ્જત મર્યાદા પોતે બધાના ઘર કરીને બેઠા. આપને અટાણે પરિવારની સમાજની થોડીક અટાણે રાખવી તો પડે ને મારી સમાજમાં, કે મારા છોકરાને સવારે કાંઈ લાંચ ન ઓલું અડચણ ન થાય, મારા લગ્ન કરવામાં આપને થોડીક મર્યાદા એને સ્ત્રીને પેલી ઈ મારા ભાઈ આપનું ઘરનું પરિવર્તન પેલું જોવે ને માણસો દેવા લેવામાં. હા એટલે એમાં બેન છે ને કાંઈ વાંધો નહીં, આપણે જે ખજૂરભાઈ વાળો તમારો જે ના ના ઈ તો આપણે ના રેવા દઈ, પણ અટાણે તમે કરોડા માટે આપને પણ એમ સારું કે કાંઈ જરૂર પડે ને તો તમારો કોન્ટેક્ટ નંબર હોય ને તો અમે પણ આમાં તમને સપોર્ટ લેવા તૈયાર રહીએ એમ. કાંઈ વાંધો નહીં બેન, આમાં આપણે બધા આવા છે ને બધા પોતે પોતાનો, આજે તમે તમારી વાણી સ્વતંત્ર અધિકાર છે, કોઈ પણ માણસ માટે વિરોધ કરવો, અવાજ ઉઠાવવો, ભૂવા ભરાડી સામે અવાજ ઉઠાવવો. હા ઈ તો એમની અટાણે જો તમે બીક કાઢીને પણ આપને એક જીવનમાં એવું રાખવાનું કે હું જો સત્યને માર્ગે આવીશ તો આમાં મને કોઈ વાંધો નહીં આવે, પણ અસત્ય બોલી એમાં તો બધાને આવે ને એમ કે અટાણે તમે બધું માનવ જાતિનું તમને એમ થયું કે મેં મનુષ્ય અવતાર ભગવાને શું આપ્યું હોય તો કોઈનું સારું કરવા માટે આપ્યું હોય, પાછું તો શું થવાનું હોય આપણું. કાંઈ વાંધો નહીં, એમાં શું છે કે જે તમને તમે આજે એક સ્ત્રી છો, તમને જેટલો અધિકાર મળ્યો ને એટલો જ કીર્તિ પટેલ ને મળેલો છે. હા એટલો જ મળ્યો મારા ભાઈ. બધી એટલે મુદ્દો જે બોલવા ઉપર છે, હવે બોલવા ઉપર તો પોતે પોતાનો જે સ્વતંત્ર અધિકાર છે એ પોતે બોલી શકે છે. ના ના એ તો બોલવાનું પણ મર્યાદા શોભે. અટાણે તમારા ઘરની આપણી દીકરી હોય કે અટાણે આ તો હવે એને કોઈ લાઈફની કાંઈ છે જ નહીં, એટલે આટલું એને કોઈ આગળ પાછળનો કોઈ એને ખબર જ નથી કે મારું શું થશે કે નહીં થાય. આપને બધું સંસાર કરીને બેઠા ને મારા ભાઈ, બધી આપને આગળ ને પાછળની કેટલી વ્યાધિ હોય ને આપને કે મારા છોકરો મારો ધણી કરે છે ભાઈ. હવે આ હજી એટલો પીડ્યો સારી હા ભલે લો જેસમ નારાયણ. હા તો ઈ આ વિડીયો વાયરલ કર જશોદાબેન નારણ વેકરિયા બળદિયા ભુજ તાલુકો. હા 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 કાંઈ વાંધો. એમાં તમારો ફોટો મૂકવો છે, ફોટા વગરનો રાખવું છે? એ ફોટો મોકલાવીશ પણ મને આમાંથી કાઢીને મોકલાવું તો તમારા ઓલા વોટ્સઅપ નંબર મોકલાવો. પછી ટાઈમ ન હોય, હું સમાધાનમાં બેઠો કઈ કાર્યક્રમમાં બેઠો, પછી મારી પાસે ફોન ઉપાડવાનો ટાઈમ ન રહે. આ તમારો નંબર હું સેવ કરી લઉં છું. હા નંબર સેવ કરી લો ઉપર. 1 મિનિટ હવે હું અહીંયા આ બાજુ જાઉં કે આમાં ફોટો મોકલાવ તમારા વોટ્સઅપ નંબર માં. વોટ્સઅપમાં મોકલી દો. હા ભલે ભલે. હમણાં છે ને ચેનલ વાળા ચડાવશો. હા બેન ઓલા આમાં તમારો ઓલા મારો ફોટો મૂકી દે તો વોટ્સઅપમાં. આપણે તમારું નામ મૂકી દીધું બેન? આમાં મારા બેન તમારું નામ મૂકી દીધું? હા મારો આમાં ફોટો મોકલાવ્યો ભાઈ. હા હું તમારું નામ લખતા ભૂલી ગયો, એટલે તમારું નામ મૂકી દીધું? ઓ હા મારું નામ જશોદાબેન નારણ. જસુબેન? હા જશોદાબેન. જશોદાબેન બેન નારણભાઈ. હા નારણ વેકરિયા. હા વેકરિયા. હા ગામ બળદિયા. ગામ બળદિયા. હા બળદિયા તાલુકો ભુજ કચ્છ. બળદિયા. હા તાલુકો કચ્છ. હા ભુજ. ઓકે હાલ હું તમારો નંબર સેવ કરો જશો તમે. હા ઓકે.